તો જો ગાઈસ અમે બજારમાં હતા અને અમને હેતલબેન મળી ગયા છે, તો બે શબ્દ અમારા ચેનલ વિશે કહી દેશે. હા, અમને પરમિશન મિત્રો મળી ગઈ છે. બા અમને ના પાડતા હતા ફોટા પાડવાનું. તો ગાઈસ આપણા ઘરે મોઘેલા મહેમાન આવી ગયા છે. જો આ ભાણુભા અમારે કવિ એટલે કે મારી મોટી બેન. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો મારા વિડીયો બધા મજામાં જ હશે. અને સવાર પડી જઈને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 8:30 વાગે. તો જો ઘંટી આવી ગયો મિત્રો, ઘંટી બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં. આજે આપણે ક્યાં જવાનું છે તમે થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે આ મૂર્તિયા ક્યાં જવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ચાલો અશ્વિન જોડે જઈએ મિત્રો, શું કરે અશ્વિન. કન્ટિન્યુ. તો પછી જો ગાઈસ આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને ખાઈ પીને આવી ગયા ઘંટીએ. અને જો ધોરા પગલા જેવું શર્ટ પહેરીને આવી ગયા ઘંટીએ. હવે જવાનું રાધનપુર આપણે. અને અશ્વિન ગયો છે ઘરે ગયો છે નાવા અને ખાવા. એ તો આવે એટલે પછી જશું રાધનપુર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું કહે ટાણી હિતેશભાઈ અમારે બેઠા છે આ બાજુ. હિતેશ ડોન શું કહો હિતેશભાઈ, મજા? હા, અમારો જીગરી ભાઈબંધ છે મિત્ર. શું કહે? તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. રાધનપુર જવાનું છે, તમને બતાવીશું અશ્વિનને શું શું કામ છે એટલે કન્ટિન્યુ. તો પછી જો ગાઈસ ફાઇનલી અમે રાધનપુર જવા નીકળી ગયા છીએ. અને જો બનાસ નદીના પુલ ઉપર અમે વચમાં ઊભા રહ્યા છે બ્લોગ બનાવવા માટે. જો આ બાજુ કામ ચાલુ છે જેસીબી. જો આ નીચે મિત્રો આ રોડ બનેલો છે ઠેર સામે સુધી. જો તમને દેખાડતો સામે સુધી રોડ બનેલો છે આ બાજુથી કરીને. અને આ પછી પુલ અહીંયા મિત્રો બંધ થશે અને નીચે રોડ ચાલુ થઈ જશે. પણ સાધન બધા નીચે ચાલશે, ઉપર પછી પુલનું કામકાજ ચાલુ થશે. શું કે અશ્વિન, શું લેવાનું? વસ્તુ શું લેવાની? વસ્તુ શું લેવાની તારે? હે? હા. અને મિત્રો એના દાદાનો ફોટો ફ્રેમ બનાવવાની છે. એટલે જોઈએ ચાલો મિત્રો શું માહોલ બને જોઈએ. ચાલો કન્ટિન્યુ બનાવી લેજો. શું કહેવું છે કેવું? મારે કંઈ કહેવું નહીં. તો કન્ટિન્યુ બનાવી લેજો, ત્યાં જઈને મળીએ હવે. ચાલો હેડો. તો જો ગઈશ ફાઇનલી હવે પહોંચી ગયા મારુતિ પ્લાઝામાં. એટલે કે હવે કસિનોમાં જો ગઈશ કસિનોમાં જવાનું છે. ચાલો અંદર જઈએ મિત્રો. અહીંયાથી લેવાનું જોઈએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો 2-3 દુકાનો અમે શું કહેવાય 2-3 દુકાનો ફર્યા અને પછી અમને સ્પોર્ટ જેકેટ મળ્યું. જો ગાઈસ કેવું લાગે છે કમેન્ટ કરી નાખજો. અશ્વિન ભાઈ આજે સ્પોર્ટ જેકેટ લીધું છે. મેં તો લીધું નહીં, મારા તો મિત્રો હુડી પડી છે એટલે ચાલશે, આપણે નહીં લેવું. શું કહેવાય હવે ચાલો મિત્રો ફોટો ફ્રેમ બનાવવાની છે અશ્વિનને અને દાદાની. ચાલો જઈએ મળીએ, આગળ જઈને મળીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો. જવા દે. ચાલો સીધા બજારમાં. તો જો ગાઈસ ફાઇનલી અમે અડધા કલાકથી ગોતાના આ સ્ટુડિયો પણ હજુ સુધી મળ્યો નહીં. આગળ રાજ ઘડી કહે છે કે રિલાયન્સ સ્ટુડિયો છે. તો જાઓ જઈએ મિત્રો. કન્ટિન્યુ આટલા જે ઘસે. તો જો ગાઈસ અંદર રાજ ઘટીની અંદર આવીને એક દુકાન મળી છે. જો ગાઈસ A to Z ઓનલાઈન. તો અશ્વિન અમારે ડીલ કરેલો છે ફાઇનલ. તો જોઈએ અશ્વિન વાત કરેલો કેવડો ફોટો બનાવો બધું કરેલો. જો ગઈ રાધનપુરની બજાર છે આ રહી. અને હવે અહીંયા બિલ ફાઇનલ થઈ જાય એટલે નીકળવાનું છે આપણે ઘર તરફ. તો હવે મિત્રો અમે નીકળી ગયા છીએ. ફોટો ફ્રેમ સાઈઝ આપી દીધી છે, ઓર્ડર આપી દીધો. જો રાધનપુરના રસ્તા જો તમે શું કે ટાઈમ છે કેટલો ટાઈમ? અરે કાકા સાઈડમાં તો કાકા ચલો 1.5 કલાકનો ટાઈમ છે ને. લકી લેવાની તારી હાલો જોઈએ. ચાલ રાધનપુરના રસ્તા બહુ ખરાબ છે મિત્રો. તો જો ગાઈસ અમે બજારમાં હતા અને અમને હેતલબેન મળી ગયા છે. તો બે શબ્દ અમારા ચેનલ વિશે કહી દેશે. હા, વ્લોગ બનાવીએ. સપોર્ટ કરજો ભાઈને. જય માતાજી. ચેનલ નામ છે સંજય વ્લોગ લાઈફ. હા હા, એટલે ચેનલ સંજય વ્લોગ કરો. સંજય વ્લોગ લાઈફ. હેડો. જય માતાજી મિત્રો, અમે આવી ગયા રાધનપુર અને અમારા સંજયભાઈ મળી ગયા છે. બહુ સરસ વિડીયો બનાવે છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તમારી આઈડીનું નામ શું છે? સંજય વ્લોગ લાઈફ. તમને સપોર્ટ કરજો બધા મિત્રો. અને ઇન્સ્ટા પેજ સંજુ વ્લોગ બસ. હા, ઇન્સ્ટામાં પણ ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.
તો ફાઇનલી મિત્રો અમે રાધનપુરી હવે નીકળી ગયા છીએ. જો લોટનું કાટું લીધું હોય આમાં અશ્વિનનું પેલું જેકેટ હશે, કોટ જેકેટ લીધું હશે. ત્યાં બખારો છે તો આપણા લાગે હાજર બખારો કરો ને. તો વચમાં અમને મિત્રો હેતલ ભગવાન મળી ગયા હતા, તો એક રીલ બનાવી દીધી છે અને બ્લોગ પણ એક બનાવ્યો હોય. ફોટો પાડવા જાઉં તો તમે રીલ ઇન્સ્ટાગ્રામમાં જઈને ખબર જાઓ અહીંયા ઘાટ જા બાઈક અંદર જાઓ તો ડાયરેક્ટ. તો મિત્રો અહીંયા એક ફોટા પાડવા જવું છે અશ્વિન છે, તો અમે જઈએ ચાલો અંદર બહાર જવા દઈએ એટલે આપણે ફોટા પાડીએ થોડા. ચાલો અંદર જવા દે ને, કોઈ નહીં અંદર જવા દે ને, વાંધો નહીં તમ તારે. અહીંયા અશ્વિન આ તો ઓલા ફૂલડા જેવા છે જો. પરમિશન મિત્રો મળી ગઈ છે. બા અમને ના પાડતા હતા ફોટા પાડવાનું, પણ સમજાય અમને તો અમે નજીકના છીએ, ગામના જ છીએ. તો જો લોકેશન જો મિત્રો મસ્ત મજાનું છે. આ બાજુ ખજૂરી છે મિત્રો, આ બાજુ ફૂલડા છે અને આ બીજું શું છે આવું, હા લેબડા ને એવું બધું છે મિત્રો. વાડી જોરદાર છે મિત્રો. બંધ કર થોડો યાર, બનાવી દઉં બ્લોગ. બોલો ભાઈ જો પેલી બાજુ દવા છાંટેલો છે. તો ચાલો મિત્રો થોડા ફોટા પાડી લઈએ પછી નીકળીએ અહીંયાથી. તો જો કઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા રાધનપુરથી અને મરચાં લેવા ગયા હતા મિત્રો. જો આ ચબલું પડ્યું. અશ્વિન એમના ખેતર મરચાં લેવા ગયા હતા, મરચાં લઈને આવ્યા અને અશ્વિન અમારે લાગી ગયો કામે પાછો. હંડી ચાલુ કરી નાખી છે મિત્રો અશ્વિને અને કન્ટિન્યુ બનાવી દેજો. હવે શું કન્ટિન્યુ કહું, ચા ગયો હતા હા વાળ કપાયા છે આમ કજી તો ગાઈસ આપણા ઘરે મોઘેલા મહેમાન આવી ગયા છે. જો આ ભાણુભા અમારે કવિ એટલે કે મારી મોટી બેન અને આ જીજાજી અમારે. કેમ છો, મજામાં? બસ શું કહે કવિ? દાંત ના આવે હે દાંત ના આવે કવિ? મોઘેલા મહેમાન જ કેવા શું કે એ તો એમને મત બનાવવાનો ડાયરેક્ટ દાંત. વ્લોગમાં લેવું છે તો બોલ બોલ. હા બીજું બોલ. કે તો હવે મિત્રો સાંજના વાગી ગયા છે 5 અને આપણે હવે જો ઘંટી આવી ગયા અને ઘરે આપણે મહેમાન આવ્યા હતા કવિની એટલે કે મારી મોટી બહેનની, એટલે અમે ચા પીવડાવી અને બેઠા છે ઘરે ને આપણે આવી ગયા ઘંટીએ. પવા એ પવા પતંગ ચગાવેલો. તો મિત્રો આજે તો અમે રાધનપુર ગયા ને હેતલબેનને મળ્યા. હેતલબેન ત્યાં પ્રમોશન માટે આવ્યા હતા તો અમે એમને જોઈ ગયા. તો ત્યાં અમને જઈને રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે અને થોડો બ્લોગ પણ બનાવ્યો. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરી નાખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું. ત્યાં સુધી બધાને બાય બાય.